અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદ ઇન્દોર હાઈવે પર મરણચીસો ગુંજી, કાર પલટી જતા 4 લોકોના મોત. અમદાવાદ ઇન્દોર હાઈવે પર રાત્રે દરમિયાન એક ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી ઓઢવાડ જતી વખત અચાનક હાઈવે પર ગાય આવી જવાને કારણે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોમાંથી 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. મૃતકો બાલાસિનોરના રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. કટલાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હજી 24 કલાક ઠંડા પવનો સુસવાટા બોલાવશે. ઘણા સમયથી ગુજરાતનું વાતાવરણ દરરોજ બદલાતું રહે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે. તેની સાથે જ આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે, જ્યારે હજી 24 કલાક ઠંડા પવનો સુસવાટા બોલાવશે. પોલીસ વાનમાં દારૂ લઈ જતા પોલીસકર્મી હોમગાર્ડ ઝડપાયા. અમદાવાદમાં પોલીસકર્મીને તેના સાથીઓએ એક રિક્ષા રોકી હતી અને તેમાંથી જાણે લોટરી લાગી હોય તેમ દારૂની બોટલ મળી આવી હતી. દારૂની બોટલ મળ્યા બાદ પોલીસે કાર્યવાહી કરવાના બદલે દારૂ પીસીઆર વાનમાં મૂકી દીધો. હવે ક્યાંક રોકડી થઈ જશે તેવું વિચારી રહ્યા હતા. તેટલામાં જ અન્ય પોલીસકર્મીઓએ પીસીઆર વાનને અટકાવી તપાસ કરતા દારૂ અને રોકડ રકમ મળી આવી. આ મામલે બંને પોલીસકર્મી સાથે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. રોડની કામગીરીને લઈ કમિશનર નારાજ. એએમસીના ઇજનેરને કહ્યું, તમારી કામગીરી સંતોષકારક નથી. શહેરમાં રોડ રસ્તાની કામગીરીને લઈને ફરી એકવાર મ્યુનિસિપલ કમિશન અધિકારી ઉપર નારાજ થયા છે. શહેરના દક્ષિણ ઝોન વિસ્તારમાં રોડની કામગીરી લઈને કમિશનરે એન્જિનિયરને કેટલા કામોના વર્ક ઓર્ડર આપ્યા અને કેટલા કામો થયા તે અંગે પૂછ્યું હતું, જેને તેમની પાસે પૂરતી વિગત નહોતી અને કેટલાકની કામગીરી શરૂ થઈ નહોતી, જેથી કામગીરી સંતોષકારક ન લાગતા કમિશનરે એન્જિનિયરને ખખડાવ્યા હતા. મહિલાઓનો વિડીયો બનાવી પૈસા કમાવાનું કૌભાંડ. અમદાવાદના પોશ વિસ્તાર આનંદનગરમાં એક મહિલાનો ચૂપચાપ વિડીયો ઉતારનાર યુવક ઝડપાયો છે. મહિલા શાકભાજી ખરીદી રહી હતી ત્યારે એક યુવક તેનો વિડીયો ઉતારતો હતો, જો કે મહિલાની સતર્કતાના કારણે તે ઝડપાઈ ગયો. સ્થાનિકોએ યુવકને ઝડપી લીધો હતો અને ઢોર મારીને પોલીસના હવાલે કર્યો હતો. યુવકના મોબાઈલમાંથી એકાદ બે નહીં પરંતુ સંખ્યાબંધ મહિલાઓના વિડીયો અને ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે. આ દિશામાં હાલ તો આરોપીને પોલીસે ઝડપી તપાસ હાથ ધરી છે. ગુજરાતનો દરિયાકાંઠો 700 કિમી વધ્યો. ગુજરાતનો દરિયાકાંઠો 1600 કિલોમીટર છે અને આખા દેશમાં સૌથી વધારે લાંબો છે એ વાત આપણે જાણીએ છીએ. હવે જો કે એ વાત જૂની થઈ. સર્વે ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલા લેટેસ્ટ આંકડા મુજબ ગુજરાતનો સમુદ્ર કિનારો 2340.62 કિલોમીટર લાંબો છે. 1970માં જાહેર થયા મુજબ તો ગુજરાતનો સમુદ્ર કાંઠો 1200 કિલોમીટર જેટલો હતો, જેમાં લગભગ ડબલ કહી શકાય એવો વધારો થયો છે. થોડા વર્ષો પહેલા ગુજરાત સરકારે 1600 કિલોમીટરનો આંકડો જાહેર કર્યો હતો, એમાં હવે 700 કિલોમીટર જેવો વધારો થયો છે. દુબઈથી આવેલા એક પેસેન્જર પાસેથી 53 લાખનું સોનું જપ્ત. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બુધવારે સવારે દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 53 લાખની કિંમતનું 660.960 ગ્રામનું સોનાનું 24 કેરેટનું બિસ્કિટ તેમજ બેંકોકથી આવેલી એક મહિલા પાસેથી 2345 કિલોગ્રામ ગાંજો કસ્ટમ વિભાગે પકડ્યો હતો. શાસ્ત્રી બ્રિજના છેડે વાહનની ટક્કરથી યુવતીનું મોત. શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં શાસ્ત્રી બ્રિજના છેડેથી ટુ વ્હીલર લઈને જઈ રહેલી યુવતીને અજાણ્યા વાહને અડફેટે લીધી હતી, જેથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. આ મામલે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહનની શોધખોળ શરૂ કરી છે. બીઝેડ કૌભાંડના મુખ્ય આરોપીએ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી દાખલ કરી. બીઝેડ ગ્રુપના 6000 કરોડ રૂપિયાના કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના મળતિયાઓ સામે 27 નવેમ્બરના રોજ ફરિયાદ દાખલ કરી હતી. ત્યારથી મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડથી દૂર હતો. તેણે પોતાને એડવોકેટ મારફતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જેથી કરીને તે પોલીસ ધરપકડથી બચી શકે. જોકે તે અરજી નકારી નાખવામાં આવ્યા બાદ પોલીસે તેને ઝડપી લીધો. તેના રિમાન્ડ પૂર્ણ થયા બાદ હવે તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી છે, જેની સોમવારે સુનાવણી હાથ ધરાશે. અમદાવાદમાં ગેરકાયદે રહેતો બાંગ્લાદેશી ઝડપાયો.
બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને અવારનવાર અમદાવાદમાં ઘૂસણખોરી કરતા યુવકની એસઓજીની ટીમે ધરપકડ કરી. વર્ષ 2019માં એસઓજીએ યુવકની ધરપકડ કરીને તેને બાંગ્લાદેશ રિપોર્ટ કર્યો હતો. યુવકને બાંગ્લાદેશમાં કામ ન મળતા તે 1 વર્ષ પહેલા પરત બોર્ડર ક્રોસ કરી અમદાવાદ આવી ગયો હતો, જ્યાં તેણે ભારતીય હોવાના બોગસ પુરાવા ઊભા કરી રહેવા લાગ્યો. ગઈકાલે એસઓજીની ટીમે બાંગ્લાદેશી યુવકની ભારતીય તેમજ બાંગ્લાદેશના પુરાવા સાથે ધરપકડ કરી. યુવકે 2500 રૂપિયા આપીને પાન કાર્ડ અને આધાર કાર્ડ બનાવી દીધું હતું. યુવકને પુરાવા બનાવી આપનાર પણ બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.